બનાસકાંઠાથી સમાચાર પાલનપુરમાં ફૂડ વિભાગની લાલાક એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ બાદ 21 હોટેલ રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ કરાયું છે। ફૂડ સેફટી મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા સ્થળ પર જ પનીર અને ચીઝની તપાસ કરાઈ રહી છે। પાલનપુર શહેર અને હાઈવે પર આવેલી 21 હોટેલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ ચાલી રહ્યું છે। હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોને સારી ગુણવત્તાનું પનીર અને રો મટીરીયલ વાપરવા માટે સૂચના અપાઈ છે। સ્વચ્છતા જાળવવા પણ ફૂડ વિભાગે કડક સૂચના આપી છે। એનાલોગ પનીર પર પ્રતિબંધની રસોડાની રેસ્ટોરન્ટ સુધી સીધી અસર। પંજાબી શાકભાજી, પિઝા અને સેન્ડવિચના ભાવ વધવાની શક્યતા। એનાલોગ પનીર પર પ્રતિબંધથી દૂધની માંગમાં પણ વધારો થવાની શક્યતા છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે બનાસકાંઠામાં એનાલોગ પનીર અને દૂધની બનાવટોને લઈને, શું વિગતો? ચોક્કસથી એનાલોગ પનીર અને ચીઝ તથા અન્ય પ્રોડક્ટ પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેને લઈને હવે પાલનપુરનું ફૂડ વિભાગ પણ સક્રિય બન્યું છે। ફૂડ સેફટી મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા પાલનપુર શહેર તથા હાઈવે પર આવેલી 21 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર અને ચીઝનું સ્થળ પર જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે ઉપરાંત સંચાલકોને સારી ગુણવત્તાવાળા પનીર રો મટીરિયલ વાપરવા પણ સૂચના આપવામાં આવી હતી। મહત્વની વાત તો એ છે કે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ જે આવ્યો છે તેની સીધી જ અસર હવે રસોડા તેમજ રેસ્ટોરન્ટ પર જોવા મળી શકે છે। રેસ્ટોરન્ટ અને હોટલોમાં પંજાબી સબ્જી હોય કે પીઝા સેન્ડવિચના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે આવનારા સમયની અંદર। અત્યારે તો ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટ ગ્રામ્ય એસઓજીનો ભેળસેળયુક્ત દૂધ, માવો અને પનીર વેચતી 3 ડેરી પર સપાટો। શાપર, વેરાવળ અને સડક પીપળિયા વિસ્તારમાં એસઓજીના દરોડા। ફૂડ એન્ડ સેફટી ઓફિસરને સાથે રાખીને 3 ડેરીમાં ચેકિંગ કરાયું। કુલ 1165 કિલો જેટલો શંકાસ્પદ ખાદ્ય અને દૂધજન્ય જથ્થો જપ્ત કરાયો છે। 400 લીટર દૂધ સેપરેટ પણ જપ્ત કરાયું છે। કુલ 3.11 લાખનો શંકાસ્પદ અખાદ્ય મુદ્દામાલ કબજે કરાયો છે। શંકાસ્પદ માવો, એનાલોગ પનીર, મીઠાઈ અને આર્ટિફિશિયલ કલરનો જથ્થો મળ્યો છે। જય ખોડિયાર ડેરી, શ્રીજી કોર્પોરેશન અને બજરંગ ડેરીમાં કાર્યવાહી કરાઈ છે। ભેળસેળ કરતા એકમો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની કાર્યવાહીથી ફફડાટ વ્યાપ્યો છે। કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે? શું ગ્રાઉન્ડ? એસીબીના આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેરના કરી રહ્યા છે। આપને આવશ્યક છે સર, હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે અત્યાર સુધીમાં પોતે જે પોતાનો કાર્યકાળ લગભગ 1-1.5 વર્ષથી વધારે રહેલો છે અમદાવાદ શહેરની અંદર, અત્યાર સુધીમાં કેટલી એનઓસીઓ આપી છે, કઈ રીતે આપી છે, એની તપાસ એસીબી કરશે અથવા તો સંલગ્ન કોઈ વિભાગને જાણ કરવામાં આવશે કે કેમ? એસીબી આ બાબતની કાર્યવાહી કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી જેટલી ફાયર એનઓસી અમિત ડોંગરેના કાર્યકાળ દરમિયાન અપાઈ છે એ બધાની તપાસ કરવામાં આવશે। એમાં કોઈ જો ભ્રષ્ટ વહીવટ થયો છે તો એ દિશામાં તપાસ થશે। અત્યારે જે તપાસ ચાલુ કરી છે એમાં ટેકનિકલ તપાસ માટે એમના બેંક લોકર, એક લોકર છે એ એક લોકર એને સીલ કરવા માટે મેં બેંકને લખી દીધું છે। બાકી એ બાકીના 3 અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ્સ ધરાવે છે એ એકાઉન્ટ્સને પણ ફ્રીજ રાખવા માટે અને કોઈ જાણ કરી અને પછી એમાં ઉપાડ થાય એ બાબતની કાર્યવાહી કરાવીએ છીએ। 7 દિવસના રિમાન્ડ માંગવા માટે આજે આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। ટેકનિકલ તપાસ સૌથી વધારે એમાં મહત્વની છે કારણ કે બેનામી સંપત્તિઓ ધારણ કરી હશે તો એ પણ ટેકનિકલ ટ્રેલના આધારે ક્લિયર થશે। અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી એ બધી વિગતો મેળવાશે। એ હજી તપાસમાં આગળ ખુલશે। અચ્છા, બેન, વચ્ચેથી હતું એ લોકો બંને વચ્ચે કઈ રીતની કોન્વર્ઝેશન રહેતી હતી કે એ એને મોકલતા હતા કે જે ફરિયાદી હોય તે સીધું જ આ ડોંગરે છે કે તે લાંચ માંગતા હતા ફોન પર? કઈ રીતનું આખું થતું હતું? જનરલી આ જે પોર્ટલ છે આના માટે જે રાજ્ય સરકારનું રિન્યુઅલ માટેનું જે પોર્ટલ છે એની અંદર જ્યારે પ્રજાજન અરજી કરે ત્યારે પોર્ટલની અંદરથી એના જે ફાયર ઓફિસરને આ ફળવાતી હોય છે। ભાઈ ફાયર ઓફિસર એ જગ્યાની વિઝિટ કરી અને એનું પોર્ટલ ઉપર ચડાવતા હોય છે। ત્યારે અંતે પોર્ટલ ઉપર ચડી ગયા પછી એ આખું જે છે આ ડોંગરેના જોડે આવે છે ને ડોંગરે જોડે જ્યારે આવે છે ત્યારે વચેટિયા જે આ ઝાલા છે એ એમના સંપર્કથી જો એની અંદર જે કોઈ લાંચની જે માંગણી થતી હોય એ પ્રમાણે એમનો વ્યવહાર સંતોષ આવે તો આગળની કાર્યવાહી કરતા હતા। એ પ્રકારની માહિતીના આધારે આ કેસ કરવામાં આવ્યો। સાહેબ, આ પ્રતિ એનઓસી દીઠ 6000 નક્કી કર્યા હતા અત્યાર સુધી જેટલી બી એનઓસી આપી હશે એમાં
કે જે તે જગ્યા પ્લેસ નક્કી કર્યા પછી લાંચની રકમ નક્કી થતી હતી? અત્યારે આ કેસમાં તો 6,000 રૂપિયાના દરથી એમને જાણવા મળે છે, પણ એ આગળની તપાસમાં વધુ માહિતી જાણવા મળશે. સાહેબ, એના વિરુદ્ધમાં એસીબીમાં કોઈ અત્યાર સુધીમાં અરજી આવી ચૂકી છે ખરી? આ બંને કોઈ બી વચેટીઓ છે કે અથવા આ ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધમાં? અમિત ડોંગરે 2 વર્ષથી જ અમદાવાદ મહાનગરપાલિકામાં જોડાયેલ છે, હજુ પ્રોબેશન ઉપર હતા. આ સિવાય એમણે રિજનલ ફાયર સર્વિસીસમાં નોકરી કરેલી છે. રિજનલ ફાયર સર્વિસીસને આ ફાયર સર્વિસીસ માટેની એનઓસી આપવાનું કામ છે એ જ્યારથી ડીસાની ઘટના બની છે ત્યારબાદ આ બધી એક્ટિવિટી વધારે અમલમાં આવી છે અને લોકોની સુરક્ષા માટે આ જરૂરી પણ છે. તો જ્યારથી એમણે ચાર્જ સંભાળેલો ત્યારથી આ બધી એક્ટિવિટી બહુ વધારે પ્રમાણમાં ફૂલી ફાલી નહોતી, પણ જ્યારથી ઓનલાઈન પોર્ટલ શરૂ થયું ત્યારથી એમણે પોતે સંપર્ક કરવાને બદલે વચેટિયાઓ દ્વારા સંપર્ક કરવાની આખી પદ્ધતિ અપનાવેલી છે. અગાઉ પણ અમદાવાદ મહાનગરપાલિકામાંથી ફાયર સર્વિસીસ માટે એનઓસી માગતી કેટલીક અરજીઓ હતી, તો એના ભ્રષ્ટ વહીવટની અરજીઓ આવેલી પણ હોઈ શકે છે, એની તપાસ પણ થયેલી છે. પણ જે વચેટિયા દ્વારા માગણી કરવામાં આવે છે એમાં સીધા અધિકારી ક્યારે માગણી ફરિયાદી પાસે નથી કરતા, ત્યારે એ પુરાવાના અભાવે એમના ઉપર સીધી કાર્યવાહી થઈ શકતી નથી. પરંતુ જ્યારે સચોટ પુરાવા મળે અને ટેકનિકલ પુરાવા આવે ત્યારે આવી રીતે કેસ દાખલ થતો હોય છે અને આગળ કાર્યવાહી થતી હોય છે. જે ખાનગી વ્યક્તિ છે ભાવસી ઝાલા, એ કોણ છે? એનો બેકગ્રાઉન્ડ શું છે? ફાયર સાથે ભૂતકાળમાં જોડાયેલો છે કે પછી અમિત ડોંગરે આવ્યા પછી એ ફાયરમાં એક્ટિવ થયો? એનો રોલ કેવી રીતે પ્રસ્થાપિત થાય છે? હાલના તબક્કે તો આપણે જો એમની જે ઇન્ટ્રોગેશન કરશું ત્યારે ટોટલ માહિતી મળશે. અત્યારે અમે જ્યારે ફરિયાદ દાખલ કરી ત્યારે તો એના વતી ડોંગરે વતી આ લાંચ સ્વીકારવાનું કામ કરતો હતો, એટલી માહિતી એમને મળી. કેટલા ટાઈમથી સંપર્કમાં છે? આજે જે થોડીક ઘણી તપાસ થઈ છે એમાં એવી જાણકારી મળી છે કે આ ભાવસી છે એ નાનું મોટું ફાયરનું કામ કરે છે. વસ્ત્રાલ વિસ્તારમાં અમદાવાદમાં રહે છે, પ્રજાજન છે, કોઈ સરકારી નોકરિયાત નથી. પણ જે ભ્રષ્ટ રીતિ અપનાવવામાં આવી છે આ ફાયર સર્વિસીસ દ્વારા, એમણે આવા જે ફાયરનું કામ કરી રહ્યા છે એવા લોકો પાસેથી જ ફાયર સર્વિસીસનો માલસામાન ખરીદવો, એમના મારફતે જ એમનું પ્રકરણ કન્સલ્ટન્સી સ્વરૂપે મૂકવામાં આવે, આવી પદ્ધતિઓ પાડી દીધેલી છે. એટલે સીધા અધિકારી લાંચ માગવાને બદલે આવા કન્સલ્ટન્ટ મારફતે લાંચ માગી અને એમનો વહીવટ પૂરો કરતા હોય છે. ખાનગી ફાયર સેફટીની દુકાન કે ઓફિસ કે એવું કંઈ છે આ ઝાલાનું? એ કેવી રીતે આ બધા નીતિ નિયમો અથવા તો કેવી રીતે આખી પ્રોસિજર પૂરી કરાવશો? એ તપાસનો વિષય છે. હજુ તપાસ એક દિવસ પણ પૂરો થયો નથી. એ ધીમે ધીમે તપાસમાં બધી વિગતો બહાર આવશે. એ તપાસનો વિષય છે, હજુ ઘણી બધી તપાસ બાકી છે. સર, હવે આ જે ચીફ ફાયર ઓફિસર તો પકડાયા છે, જે અલગ અલગ ફાયર સ્ટેશનના ડિવિઝનલ ઓફિસર છે, એનઓસી આપવા માટે એમનો કોઈ રોલ હોય છે? અથવા તો આપણે એ પણ તપાસ કરીશું કે એમના જે તે વિસ્તારની અંદર પર્ટિક્યુલર એમના દ્વારા કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય? ફાયર સર્વિસીસનું કામ છે એમાં છેક નીચેની કક્ષાએ એટલે કે તાલુકા કક્ષાએ જે ઓફિસો હોય છે એમનો અભિપ્રાય આવે પછી છેક લાસ્ટમાં આ તો ફક્ત મહાનગરપાલિકાની વાત આપણે અત્યારે હાલ કરી રહ્યા છીએ, પણ જે રાજ્યમાં બીજી પણ ઓફિસો છે એમાં પણ આ જ છે. આખી હાયરાર્કી છે, તાલુકા અને જિલ્લા લેવલે અને પછી છેક રાજ્યના સ્ટેટ લેવલે આનું પોર્ટલ છે એમાં મુખ્ય અધિકારી જે હોય છે એ મંજૂરી આપતા હોય છે. એટલે મહાનગરપાલિકામાં પણ એમના રિજનલ કે પછી ઝોનલ અધિકારી હશે જ. અમારે એ આખું ટ્રેલ હજી મેળવવાનું બાકી છે, એ તપાસ દરમિયાન મેળવીશું. કેટલા લોકો એમાં અભિપ્રાય આપતા હોય છે, કેટલા લોકો ફિલ્ડ વિઝિટ કરતા હોય છે અને છેલ્લે એને આખરી મંજૂરી કોણ આપતા હોય છે, એ બધો તપાસનો વિષય છે. તપાસ દરમિયાન બધી હાયરાર્કી લેવામાં આવશે. ડોંગરે સાહેબ છે, એમણે આ એક જ ખાનગી વ્યક્તિ રાખ્યો છે કે વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ ઉપર અન્ય કોઈ વ્યક્તિઓ રાખ્યા છે કે કેમ? પ્રાથમિક પૂછપરછમાં કંઈ સામે આવ્યું? પ્રાથમિક પૂછપરછમાં આવી વ્યક્તિઓ બહુ શાતિર હોય છે, કોઈ માહિતી આપતા નથી હોતા. માહિતીઓ કઢાવવા માટે અને એ બધી એમના ટેલિફોન ઉપરથી બધી ટ્રેલ મેળવવા માટે રિમાન્ડ માગી અને વિગતવાર તપાસ કરીશું ત્યારે બધું પ્રસ્થાપિત થશે. કેટલા ટાઈમથી સંપર્કમાં? બહુ કોઈ લાંબો સમય નથી થયો. ભાવસી ઝાલા પહેલી જ વાર આમના સંપર્કમાં આવ્યો છે એવી આજે ફક્ત પ્રાથમિક તપાસમાં ખબર પડી છે, પરંતુ આગળ જેમ જેમ એમની ટેલિફોનિક ટ્રેલ મેળવશું ત્યારે વધારે ખબર પડશે કે ક્યારથી સંપર્કમાં. અત્યારે એવું કહે છે. હિન્દી
સાહેબ નાનકડી હિન્દીમાં હિન્દીમાં નાની રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા ભેળસેડિયાઓ વિરુદ્ધ કાર્યવાહી 3 જુદા જુદા એકમો પર ચેકિંગ કરી અખાદ્ય જથ્થો ઝડપી પાડી નાશ કરાયો. શાપર વેરાવળ ખાતે આવેલ જય ખોડિયાર ડેરીમાંથી 1.35 લાખની કિંમતનો 500 કિલોગ્રામ શંકાસ્પદ માવો, 40 કિલોગ્રામ એનાલોગ પનીર સહિતની વસ્તુઓ ઝડપાઈ. શાપર વેરાવળ ખાતે આવેલ શ્રીજી કોર્પોરેશનમાંથી 500 કિલોગ્રામ શંકાસ્પદ માવો, 35 કિલો શંકાસ્પદ મીઠાઈ, આર્ટિફિશિયલ કલરના ડબ્બા ઝડપાયા. સડક પીપળિયા ગામ ખાતે બજરંગ ડેરીમાંથી 40 કિલો એનાલોગ પનીર ઝડપાયું. 3 એકમમાંથી કુલ 3 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો. આ તરફ સુરતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર સામે તંત્રની મોટી કાર્યવાહી. રાજ્યમાં પ્રતિબંધ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. મનપાના તમામ ઝોનમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. વિવિધ ઝોનમાં 100 સંસ્થાઓની તપાસ કરાઈ છે. એનાલોગ ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી સંસ્થાઓની તપાસ દરમિયાન 68 કિલો જેટલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો મળ્યો. મળી આવેલા જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો. સુરેન્દ્રનગરમાં એનાલોગ પનીરને લઈ ચેકિંગ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો એક્શનમાં. સુરેન્દ્રનગર વઢવાણમાં 10 થી વધુ સ્થળે તપાસ. રેસ્ટોરન્ટ, હોટેલ અને પનીર વેપારીઓને ત્યાં ચેકિંગ કરાયું. અલગ અલગ સ્થળેથી પનીરના નમૂના લેવાયા. નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા. રિપોર્ટ બાદ શંકાસ્પદ જણાશે તો કાર્યવાહી કરાશે. તો સુરત હોય, રાજકોટ હોય કે સુરેન્દ્રનગર, ફૂડ વિભાગ એક્શનમાં છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની અલગ અલગ ટીમો એ તપાસ કરી રહી છે કે શું એનાલોગ પનીર બનાવવામાં આવતું હતું. એવા જે એકમો છે તેમની પર કાર્યવાહી કરવામાં આવી રહી છે જે ભેળસેડિયા પદાર્થો બનાવતા હોય, દૂધની આઇટમ્સ બનાવતા હોય, પનીર, ચીઝ, બટર જે બનાવટી મળી આવ્યું છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. એનાલોગ પનીર સામે પ્રતિબંધ બાદ હવે રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં આવ્યું છે અને સતત એ તમામ એકમો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જ્યાં દૂધની બનાવટોનું ઉત્પાદન થતું હોય. રેસ્ટોરન્ટ, હોટેલ સામે પણ તવાઈ બોલાવવામાં આવી છે કે તેઓ એનાલોગ પનીરનું ઉત્પાદન શું પનીરનું કન્ઝમ્પશન તો નથી કરતા. એ તમામ નમૂનાઓ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. 3 અલગ અલગ તસવીરો તમારી ટેલિવિઝન સ્ક્રીન પર છે. રાજકોટ, સુરત અને સુરેન્દ્રનગરની કે જ્યાં ફૂડ વિભાગ એક્શનમાં છે. તમામ ટીમોએ તપાસમાં લાગી છે કે કયા કયા એકમો એનાલોગ પનીરનું ઉત્પાદન કરી રહ્યા છે. હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દરોડા દરમિયાન એ પણ જાણકારી મેળવવામાં આવી રહી છે કે કઈ ગુણવત્તાનું પનીર તેઓ. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. 7 દિવસ વરસાદી માહોલ રહેશે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસશે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात रीजन में थंडरस्टॉर्म की वार्निंग है. और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म के टाइम वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. રાજ્યમાં હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાની જાણકારી અપાઈ. આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. हम सिस्टम्स की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. उसमें एक मानसून ट्रफ है जो अनूपगढ़ दिल्ली से होते हुए ईस्ट सेंट्रल बे ऑफ बंगाल को गुजर रही है. और एक दूसरा सिस्टम है वेस्टर्न डिस्टर्बेंस WD जिसकी पोजीशन कल भी 73 डिग्री ईस्ट लॉन्गिट्यूड और 29
degree not related to જેતપુરથી સમાચાર જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી ધોરણ 7ના વર્ગખંડમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બબાલ થઈ એક વિદ્યાર્થીએ હાથમાં પહેરેલા કડાથી અન્ય વિદ્યાર્થીના માથામાં માર્યો માથામાં ઈજા પહોંચતા વિદ્યાર્થી ગંભીર રીતે લોહીલુહાણ થયો ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે શાળા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે શિક્ષકની હાજરીમાં આ ઘટના બની હોવાનો સીસીટીવીમાં ખુલાસો થયો છે શાળા તંત્રે શિક્ષક ક્લાસમાં ન હોવાનો દાવો કર્યો હતો બાળકના માથામાંથી લોહી વહેતા વાલીઓમાં ભારે આક્રોશ છે વિદ્યાર્થીઓની સુરક્ષામાં બેદરકારીના આરોપો સાથે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે ઘટનાને પગલે શાળા પ્રશાસનની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે હા શિક્ષકની બેદરકારી શિક્ષક હતા અને આ બનાવ બન્યો બારે નાસ્તો કરતાના બનાવ બન્યો હોય તો આપણે સમજ્યા પણ આ તો ચાલુ ક્લાસે આ બનાવ બન્યો તો શિક્ષકની પૂરેપૂરી બેદરકારી છે અને અમે સરને કહીશી તો એમ કે એ તો બાળક છે એ તો બાંધતા હોય સ્કૂલમાં તો સાહેબને કીધું પ્રિન્સિપાલને કીધું હતું તો એ પ્રિન્સિપાલ તો એમ કે છોકરાઓ છે એ તો એ કે બાયધા રાખે કે બધું એ બાયધા રાખે તો જવાબદારી તો સ્કૂલની હોય ને સાહેબ ક્લાસમાંથી બહારથી હોય તો બરોબર છે વડોદરા શહેરમાં ભક્તિ પર્વ દરમિયાન શરમજનક ઘટના દશામાના આગમન યાત્રામાં છૂટા હાથની મારામારી થઈ અસામાજિક તત્વોએ યાત્રાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો ધાર્મિક પ્રસંગમાં માહોલ બગાડતા વિડીયો વાયરલ થયા ઉપદ્રવી તત્વો સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે પોલીસે કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે સોશિયલ મીડિયા પર આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે દશામાના આગમન પહેલા કઈ રીતે આ મારામારી થઈ છે તેના દ્રશ્યો આપ જુઓ ભક્તિ પર્વ દરમિયાન આ શરમજનક ઘટના બની છે લોકો મારામારી પર ઉતરી આવ્યા કઈ બાબતને લઈ મારામારી થઈ તે હજુ સ્પષ્ટ નથી પરંતુ આગમન યાત્રામાં છૂટા હાથની મારામારી થઈ છે અને આ ગુંડા તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપ છે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે અને આ જે અસામાજિક તત્વો છે તેમને કાયદાનું ભાન કરાવે તેવી માંગ ઉઠી છે મોટા વરાછા વિસ્તારમાં રિક્ષા ચાલક અને સ્થાનિક વચ્ચે મારામારી જાહેર રોડ પર રિક્ષા ચલાવવા બાબતે આ મારામારી થઈ છે માથાકૂટ થઈ છે બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થયા સુરતના વરાછાની આ ઘટના છે મારામારીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રિક્ષા ચાલક અને સ્થાનિક વચ્ચે મારામારી થઈ હતી મોટા વરાછા વિસ્તારની આ ઘટના જાહેર રોડ પર રિક્ષા ચલાવવા બાબતે માથાકૂટ થઈ બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારી સુધી પહોંચી ગઈ વાત મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જૂનાગઢમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે બે મહિલા સહિત 3 શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાયા એસઓજી ટીમની સાંકળીધાર ચેકપોસ્ટ પર કાર્યવાહી રાજકોટથી ડ્રગ્સ લઈને આવતી વખતે ઝડપાયા 13.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે ડ્રગ્સ અને કાર સહિત કુલ 5,50,000નો મુદ્દામાલ જપ્ત કરાયો ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરાઈ છે સાપુતારા બસ સ્ટેન્ડે હર્ષ સંઘવીની સરપ્રાઇઝ મુલાકાત દરમિયાન ડેપો મેનેજરનો ઉધડો લીધો શૌચાલયને તાળા મારેલા જોઈને ખખડાવ્યા ડેપો મેનેજરનો સ્થળ પર જ ઉધડો લીધો શૌચાલય તાત્કાલિક ખોલવા માટે કડક સૂચના આપી બસ સ્ટેન્ડની વ્યવસ્થાનું સ્થળ પર જ નિરીક્ષણ કર્યું કે આખરે શું વ્યવસ્થા છે અને શું નથી અને આ દિવ્યાંગનું શૌચાલયને તાલુકે જ મારીને રાખ્યું ચાલુ ખોલ્લો આપણે વ્યવસ્થા માટે રાખ્યું ચાલુ ખોલ્લો સમાચાર રાજકોટથી રિક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો 4 થી 5 વાહનોને અડફેટે લીધા ચંદ્રેશનગર મેઇન રોડ પરની આ ઘટના છે અકસ્માતમાં મહિલા ઈજાગ્રસ્ત થયા છે તથા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે રિક્ષા ચાલકને માલવીય નગર પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે એક રિક્ષા ચાલકે 4 થી 5 વાહનોને અડફેટે લીધા જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થયા છે ચંદ્રેશનગર મેઇન રોડ પર આ અકસ્માતની ઘટના બની જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જૂનાગઢના ભવનાથ વિસ્તારના સોનાપુરી ચોકમાં સિંહ ત્રિપુટીના આંટાફેરા સામે આવ્યા રાત્રિના દુકાન પાસે આવી પહોંચ્યા સિંહ આરામ ફરમાવી રહેલા વ્યક્તિ પાસેથી સિંહ નીકળ્યો સિંહ ત્રિપુટી શિકારની શોધમાં આવી ચડ્યા રોડ પર રસ્તા પર આંટાફેરા કરીને
સિંહ જંગલ તરફ રવાના થયા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જૂનાગઢનો આ વિડીયો છે કે જ્યાં 3 સિંહ આવી ચડ્યા હતા. રાત્રિના દુકાન પાસે આ સિંહ આવી પહોંચ્યા. એક વ્યક્તિ ત્યાં આરામ કરી રહ્યો હતો અને તેની પાસેથી સિંહ પસાર થઈ ગયા. ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. શિકારની શોધમાં આ સિંહ ત્રિપુટી રહેણાંક વિસ્તારમાં આવી ચડી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. જોકે તે બાદ આ 3 સિંહ જંગલ તરફ રવાના થયા હતા. કોડીનારના ગોહિલ ખાણ ગામેથી દીપડો પાંજરે પુરાયો. વાડી વિસ્તારોમાં પશુઓના મારણ કરી આતંક મચાવતો દીપડો પાંજરે પુરાયો. મયુરભાઈ દુલાભાઈ નામના ખેડૂતની વાડીમાંથી પકડાયો. દીપડો પકડાતા વન વિભાગ અને ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો. દીપડાને જામવાડા એનિમલ કેર સેન્ટર લઈ જવાયો છે. ગીર સોમનાથથી જ સમાચાર. રખડતા પશુઓનો આતંક યથાવત. વેરાવળમાં યુવક પર આખલાનો હુમલો. બાઇક પર કામે જતા યુવક પર આખલાએ હુમલો કર્યો. હાથ, પગ અને છાતીના ભાગે તેને ગંભીર ઇજાઓ પહોંચી. રખડતા પશુઓના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં. ઘટનાને પગલે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં રખડતા પશુઓનો આતંક યથાવત છે. વાણંદ સોસાયટીમાં બાઇક પર કામે જઈ રહેલા યુવક પર અચાનક આખલાએ હુમલો કર્યો. આખલાના હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી. હાથ, પગ અને છાતીના ભાગે ઇજાઓ પહોંચતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય વ્યાપ્યો છે. રખડતા પશુઓના કારણે વારંવાર અકસ્માત અને હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે પશુઓના ત્રાસને કાબૂમાં લેવા તંત્ર ક્યારે નક્કર કામગીરી કરશે તેવા વલસાડથી સમાચાર. ખૂનખાર દીપડો પાંજરે પુરાયો. વલસાડના પારડીના ડુમલાવ ગામની ઘટના. વાડીમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો. ગામના છેવાડે મરઘા અને શ્વાન જેવા નાના પશુઓનો શિકાર કર્યો હતો. ગામ આજુબાજુ દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ હતો. વન વિભાગને રજૂઆત કરતા દીપડાને ઝડપવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. આખરે વન વિભાગના પ્રયાસો સફળ થયા. ગોઠવેલા પાંજરામાં આ બાદ દીપડો પકડાયો છે. દીપડાનો કબજો લઈને મેડિકલ કરાવવા સહિતની તપાસ હાથ ધરાઈ છે. બનાસકાંઠાથી સમાચાર. પાલનપુરમાં ફૂડ વિભાગની લાલાક. એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ બાદ 21 હોટેલ રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ કરાયું છે. ફૂડ સેફટી મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા સ્થળ પર જ પનીર અને ચીઝની તપાસ કરાઈ રહી છે. પાલનપુર શહેર અને હાઈવે પર આવેલી 21 હોટેલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ ચાલી રહ્યું છે. હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોને સારી ગુણવત્તાનું પનીર અને રો મટીરીયલ વાપરવા માટે સૂચના અપાઈ છે. સ્વચ્છતા જાળવવા પણ ફૂડ વિભાગે કડક સૂચના આપી છે. એનાલોગ પનીર પર પ્રતિબંધની રસોડાની રેસ્ટોરન્ટ સુધી સીધી અસર. પંજાબી શાકભાજી, પિઝા અને સેન્ડવિચના ભાવ વધવાની શક્યતા. એનાલોગ પનીર પર પ્રતિબંધથી દૂધની માંગમાં પણ વધારો થવાની શક્યતા છે. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે બનાસકાંઠામાં એનાલોગ પનીર અને દૂધની બનાવટોને લઈને. શું વિગતો? ચોક્કસથી એનાલોગ પનીર, ચીઝ તથા અન્ય પ્રોડક્ટ પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેને લઈને હવે પાલનપુરનું ફૂડ વિભાગ પણ સક્રિય બન્યું છે. ફૂડ સેફટી મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા પાલનપુર શહેર તથા હાઈવે પર આવેલી 21 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર અને ચીઝનું સ્થળ પર જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સંચાલકોને સારી ગુણવત્તાવાળા પનીર, રો મટીરિયલ વાપરવા પણ સૂચના આપવામાં આવી હતી. મહત્વની વાત તો એ છે કે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ જે આવ્યો છે તેની સીધી જ અસર હવે રસોડા તેમજ રેસ્ટોરન્ટ પર જોવા મળી શકે છે. રેસ્ટોરન્ટ અને હોટલોમાં પંજાબી સબ્જી હોય કે પીઝા, સેન્ડવિચના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે આવનારા સમયની અંદર. અત્યારે તો ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીનો ભેળસેળયુક્ત દૂધ, માવો અને પનીર વેચતી 3 ડેરી પર સપાટો. શાપર, વેરાવળ અને સડક પીપળિયા વિસ્તારમાં એસઓજીના દરોડા. ફૂડ એન્ડ સેફટી ઓફિસરને સાથે રાખીને 3 ડેરીમાં ચેકિંગ કરાયું. કુલ 1165 કિલો જેટલો શંકાસ્પદ ખાદ્ય અને દૂધજન્ય જથ્થો જપ્ત કરાયો છે. 400 લીટર દૂધ સેપરેટ પણ જપ્ત કરાયું છે. કુલ 3.11 લાખનો શંકાસ્પદ અખાદ્ય મુદ્દામાલ કબજે કરાયો છે. શંકાસ્પદ માવો, એનાલોગ પનીર, મીઠાઈ અને આર્ટિફિશિયલ કલરનો જથ્થો મળ્યો છે. જય ખોડિયાર ડેરી, શ્રીજી કોર્પોરેશન અને બજરંગ ડેરીમાં કાર્યવાહી કરાઈ છે. ભેળસેળ કરતા એકમો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની કાર્યવાહીથી ફફડાટ વ્યાપ્યો છે.
કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, શું ગ્રાઉન્ડ એસીબીના આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેરના કરી રહ્યા છે, આપને આવશ્યક હશે. સર, હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે અત્યાર સુધીમાં પોતે જે પોતાનો કાર્યકાળ લગભગ 1-1.5 વર્ષથી વધારે રહેલો છે અમદાવાદ શહેરની અંદર, અત્યાર સુધીમાં કેટલી એનઓસીઓ આપી છે, કઈ રીતે આપી છે, એની તપાસ એસીબી કરશે અથવા તો સંલગ્ન કોઈ વિભાગને જાણ કરવામાં આવશે કે કેમ? એસીબી આ બાબતની કાર્યવાહી કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી જેટલી ફાયર એનઓસી અમિત ડોંગરેના કાર્યકાળ દરમિયાન અપાઈ છે એ બધાની તપાસ કરવામાં આવશે. એમાં કોઈ જો ભ્રષ્ટ વહીવટ થયો છે તો એ દિશામાં તપાસ થશે. અત્યારે જે તપાસ ચાલુ કરી છે એમાં ટેકનિકલ તપાસ માટે એમના બેંક લોકર, એક લોકર છે એ એક લોકર એને સીલ કરવા માટે અમે બેંકને લખી દીધું છે. બાકી એ બાકીના 3 અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ્સ ધરાવે છે એ એકાઉન્ટ્સને પણ ફ્રીજ રાખવા માટે અને કોઈ જાણ કરી અને પછી એમાં ઉપાડ થાય એ બાબતની કાર્યવાહી કરાવીએ છીએ. 7 દિવસના રિમાન્ડ માગવા માટે આજે આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ટેકનિકલ તપાસ સૌથી વધારે એમાં મહત્વની છે, કારણ કે બેનામી સંપત્તિઓ ધારણ કરીએ છે તો એ પણ ટેકનિકલ ટ્રેલના આધારે ક્લિયર થશે. અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી એ બધી વિગતો મેળવાશે, એ હજી તપાસમાં આગળ ખુલશે. અચ્છા, બનાવ વચેટિયું હતું એ લોકો બંને વચ્ચે કઈ રીતની કોન્વર્ઝેશન રહેતી હતી કે એ એને મોકલતા હતા કે જે ફરિયાદી હોય તે સીધું જ આ ડોંગરે છે કે તે લાંચ માંગતા હતા ફોન પર, કઈ રીતનું આખું થતું હતું? જનરલી આ જે પોર્ટલ છે આના માટે જે રાજ્ય સરકારનું રિન્યુઅલ માટેનું જે પોર્ટલ છે એની અંદર જ્યારે પ્રજાજન અરજી કરે ત્યારે પોર્ટલની અંદરથી એના જે ફાયર ઓફિસરને આ ફળવાતી હોય છે. ભાઈ ફાયર ઓફિસર એ જગ્યાની વિઝિટ કરી અને એનું પોર્ટલ ઉપર ચડાવતા હોય છે. ત્યારે અંતે પોર્ટલ ઉપર ચડી ગયા પછી એ આખું જે છે આ ડોંગરેના જોડે આવે છે ને ડોંગરે જોડે જ્યારે આવે છે ત્યારે વચેટિયા જે આ ઝાલા છે એ એમના સંપર્કથી જો એની અંદર જે કોઈ લાંચની જે માંગણી થતી હોય એ પ્રમાણે એમનો વ્યવહાર સંતોષ આવે તો આગળની કાર્યવાહી કરતા હતા. એ પ્રકારની માહિતીના આધારે આ કેસ કરવામાં આવ્યો. સાહેબ, આ પ્રતિ એનઓસી દીઠ 6,000 નક્કી કર્યા હતા અત્યાર સુધી જેટલી બી એનઓસી આપી હશે એમાં, કે જે તે જગ્યા પ્લેસ નક્કી કર્યા પછી લાંચની રકમ નક્કી થતી હતી? અત્યારે આ કેસમાં તો 6,000 રૂપિયાના દરથી એમને જાણવા મળે છે, પણ આગળની તપાસમાં વધુ માહિતી જાણવા મળશે. સાહેબ, એના વિરુદ્ધમાં એસીબીમાં કોઈ અત્યાર સુધીમાં અરજી આવી ચૂકી છે ખરી? આ બંને કોઈ બી વચેટીઓ છે કે અથવા ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધમાં? અમિત ડોંગરે 2 વર્ષથી જે અમદાવાદ મહાનગરપાલિકામાં જોડાયેલ છે, હજુ પ્રોબેશન ઉપર હતા. આ સિવાય એમણે રિજનલ ફાયર સર્વિસીસમાં નોકરી કરેલી છે. રિજનલ ફાયર સર્વિસીસને આ ફાયર સર્વિસીસ માટેની એનઓસી આપવાનું કામ છે એ જ્યારથી ડીસાની ઘટના બની છે ત્યારબાદ આ બધી એક્ટિવિટી વધારે અમલમાં આવી છે અને લોકોની સુરક્ષા માટે આ જરૂરી પણ છે. તો જ્યારથી એમણે ચાર્જ સંભાળેલો ત્યારથી આ બધી એક્ટિવિટી બહુ વધારે પ્રમાણમાં ફૂલી ફાલી નહોતી, પણ જ્યારથી ઓનલાઈન પોર્ટલ શરૂ થયું ત્યારથી એમણે પોતે સંપર્ક કરવાને બદલે વચેટિયાઓ દ્વારા સંપર્ક કરવાની આખી પદ્ધતિ અપનાવેલી છે. અગાઉ પણ અમદાવાદ મહાનગરપાલિકામાંથી ફાયર સર્વિસીસ માટે એનઓસી માગતી કેટલીક અરજીઓ હતી, તો એના ભ્રષ્ટ વહીવટની અરજીઓ આવેલી પણ હોઈ શકે છે, એની તપાસ પણ થયેલી છે. પણ જે વચેટિયા દ્વારા માગણી કરવામાં આવે છે એમાં સીધા અધિકારી ક્યારેય માગણી ફરિયાદી પાસે નથી કરતા, ત્યારે એ પુરાવાના અભાવે એમના ઉપર સીધી કાર્યવાહી થઈ શકતી નથી. પરંતુ જ્યારે સચોટ પુરાવા મળે અને ટેકનિકલ પુરાવા આવે ત્યારે આવી રીતે કેસ દાખલ થતો હોય છે અને આગળ કાર્યવાહી થતી હોય છે. જે ખાનગી વ્યક્તિ છે ભાવસી ઝાલા, એ કોણ છે, એનો બેકગ્રાઉન્ડ શું છે? ફાયર સાથે ભૂતકાળમાં જોડાયેલો છે કે પછી અમિત ડોંગરે આવ્યા પછી એ ફાયરમાં એક્ટિવ થયો, એનો રોલ કેવી રીતે પ્રસ્થાપિત થાય છે? હાલના તબક્કે તો આપણે જો એની જે ઇન્ટ્રોગેશન કરશું ત્યારે ટોટલ માહિતી મળશે. અત્યારે અમે જ્યારે ફરિયાદ દાખલ કરી ત્યારે તો એના વતી ડોંગરે વતી આ લાંચ સ્વીકારવાનું કામ કરતો હતો એટલી માહિતી એમને મળે. કેટલા ટાઈમથી સંપર્કમાં છે? આજે જે થોડીક ઘણી તપાસ થઈ છે એમાં એવી જાણકારી મળી છે કે આ ભાવસી છે એ નાનું મોટું ફાયરનું કામ કરે છે. વસ્ત્રાલ વિસ્તારમાં અમદાવાદમાં રહે છે, પ્રજાજન છે, કોઈ સરકારી નોકરિયાત નથી. પણ જે ભ્રષ્ટ રીતિ અપનાવવામાં આવી છે આ ફાયર સર્વિસીસ દ્વારા, એમણે આવા જે ફાયરનું કામ કરી રહ્યા છે એવા લોકો પાસેથી જ ફાયર સર્વિસીસનો માલસામાન ખરીદવો, એમના મારફતે જ એમનું પ્રકરણ કન્સલ્ટન્સી સ્વરૂપે મૂકવામાં આવે, આવી પદ્ધતિઓ પાડી દીધેલી છે. એટલે
સીધા અધિકારી લાંચ માગવાને બદલે આવા કન્સલ્ટન્ટ મારફતે લાંચ માગી અને એમનો વહીવટ પૂરો કરતા હોય છે. સાહેબ, અને ખાનગી ફાયર સેફટીની દુકાન કે ઓફિસ કે એવું કંઈ છે આ ઝાલાનું, એ કેવી રીતે આ બધા નીતિ નિયમો અથવા તો કેવી રીતે આખી પ્રોસિજર પૂરી કરાવશો? એ તપાસનો વિષય છે. હજુ તપાસ એક દિવસ પણ પૂરો થયો નથી. એ ધીમે ધીમે તપાસમાં બધી વિગતો બહાર આવશે. સાહેબ, આના સિવાય પગાર કેટલો છે સાહેબ, અને આ જે 36,000 માંથી તેને કેટલા મળવાના હતા? એ તપાસનો વિષય છે. હજુ ઘણી બધી તપાસ બાકી છે. સર, હવે આ જે ચીફ ફાયર ઓફિસર તો પકડાયા છે, જે અલગ અલગ ફાયર સ્ટેશનના ડિવિઝનલ ઓફિસર છે, એનઓસી આપવા માટે એમનો કોઈ રોલ હોય છે, અથવા તો આપણે એ પણ તપાસ કરીશું કે એમના જે તે વિસ્તારની અંદર પર્ટિક્યુલર એમના દ્વારા કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય? ફાયર સર્વિસીસનું કામ છે એમાં છેક નીચેની કક્ષાએ એટલે કે તાલુકા કક્ષાએ જે ઓફિસો હોય છે એમનો અભિપ્રાય આવે પછી છેક લાસ્ટમાં આ તો ફક્ત મહાનગરપાલિકાની વાત આપણે અત્યારે હાલ કરી રહ્યા છીએ, પણ જે રાજ્યમાં બીજી પણ ઓફિસો છે એમાં પણ આ જ છે. આખી હાયરાર્કી છે તાલુકા અને જિલ્લા લેવલે, અને પછી છેક રાજ્યના સ્ટેટ લેવલે આનું પોર્ટલ છે એમાં મુખ્ય અધિકારી જે હોય છે એ મંજૂરી આપતા હોય છે. એટલે મહાનગરપાલિકામાં પણ એમના રિજનલ કે પછી ઝોનલ અધિકારી હશે જ. અમારે એ આખું ટ્રેલ હજી મેળવવાનું બાકી છે. એ તપાસ દરમિયાન મેળવીશું. કેટલા લોકો એમાં અભિપ્રાય આપતા હોય છે, કેટલા લોકો ફિલ્ડ વિઝિટ કરતા હોય છે, અને છેલ્લે એને આખરી મંજૂરી કોણ આપતા હોય છે, એ બધો તપાસનો વિષય છે. તપાસ દરમિયાન બધી હાયરાર્કી લેવામાં આવશે. સાહેબ, આ ડોંગરે સાહેબ છે, એમણે આ એક જ ખાનગી વ્યક્તિ રાખ્યો છે કે વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ ઉપર અન્ય કોઈ વ્યક્તિઓ રાખ્યા છે કે કેમ? પ્રાથમિક પૂછપરછમાં કંઈ સામે આવ્યું? પ્રાથમિક પૂછપરછમાં આવી વ્યક્તિઓ બહુ શાતીર હોય છે, કોઈ માહિતી આપતા નથી હોતા. માહિતીઓ કઢાવવા માટે અને એ બધી એમના ટેલિફોન ઉપરથી બધી ટ્રેલ મેળવવા માટે રિમાન્ડ માગી અને વિગતવાર તપાસ કરીશું ત્યારે બધું પ્રસ્થાપિત થશે. કેટલા ટાઈમથી સંપર્કમાં? બહુ કોઈ લાંબો સમય નથી થયો. ભાવસી ઝાલા પહેલી જ વાર આમના સંપર્કમાં આવ્યો છે એવી આજે ફક્ત પ્રાથમિક તપાસમાં ખબર પડી છે, પરંતુ આગળ જેમ જેમ એમની ટેલિફોનિક ટ્રેલ મેળવશું ત્યારે વધારે ખબર પડશે કે ક્યારથી સંપર્કમાં અત્યારે એવું કહે છે. હિન્દીમાં રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા ભેળસેડિયાઓ વિરુદ્ધ કાર્યવાહી. 3 જુદા જુદા એકમો પર ચેકિંગ કરી અખાદ્ય જથ્થો ઝડપી પાડી નાશ કરાયો. શાપર વેરાવળ ખાતે આવેલ જય ખોડિયાર ડેરીમાંથી 1.35 લાખની કિંમતનો 500 કિલોગ્રામ શંકાસ્પદ માવો, 40 કિલોગ્રામ એનાલોગ પનીર સહિતની વસ્તુઓ ઝડપાઈ. શાપર વેરાવળ ખાતે આવેલ શ્રીજી કોર્પોરેશનમાંથી 500 કિલોગ્રામ શંકાસ્પદ માવો, 35 કિલો શંકાસ્પદ મીઠાઈ, આર્ટિફિશિયલ કલરના ડબ્બા ઝડપાયા. સડક પીપળિયા ગામ ખાતે બજરંગ ડેરીમાંથી 40 કિલો એનાલોગ પનીર ઝડપાયું. 3 એકમમાંથી કુલ 3 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો. આ તરફ સુરતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર સામે તંત્રની મોટી કાર્યવાહી. રાજ્યમાં પ્રતિબંધ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. મનપાના તમામ ઝોનમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. વિવિધ ઝોનમાં 100 સંસ્થાઓની તપાસ કરાઈ છે. એનાલોગ ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી સંસ્થાઓની તપાસ દરમિયાન 68 કિલો જેટલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો મળ્યો. મળી આવેલા જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો. સુરેન્દ્રનગરમાં એનાલોગ પનીરને લઈ ચેકિંગ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો એક્શનમાં. સુરેન્દ્રનગર વઢવાણમાં 10 થી વધુ સ્થળે તપાસ. રેસ્ટોરન્ટ, હોટેલ અને પનીર વેપારીઓને ત્યાં ચેકિંગ કરાયું. અલગ અલગ સ્થળેથી પનીરના નમૂના લેવાયા. નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા. રિપોર્ટ બાદ શંકાસ્પદ જણાશે તો કાર્યવાહી કરાશે. તો સુરત હોય, રાજકોટ હોય કે સુરેન્દ્રનગર, ફૂડ વિભાગ એક્શનમાં છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની અલગ અલગ ટીમો એ તપાસ કરી રહી છે કે શું એનાલોગ પનીર બનાવવામાં આવતું હતું. એવા જે એકમો છે તેમની પર કાર્યવાહી કરવામાં આવી રહી છે જે ભેળસેળિયા પદાર્થો બનાવતા હોય, દૂધની આઇટમ્સ બનાવતા હોય,
પનીર ચીઝ બટર જે બનાવટી મળી આવ્યું છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. એનાલોગ પનીર સામે પ્રતિબંધ બાદ હવે રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં આવ્યું છે અને સતત એ તમામ એકમો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જ્યાં દૂધની બનાવટોનું ઉત્પાદન થતું હોય. રેસ્ટોરન્ટ હોટેલ સામે પણ તવાઈ બોલાવવામાં આવી છે કે તેઓ એનાલોગ પનીરનું ઉત્પાદન શું પનીરનું કન્ઝમ્પશન તો નથી કરતા. એ તમામ નમૂનાઓ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. 3 અલગ અલગ તસવીરો તમારી ટેલિવિઝન સ્ક્રીન પર છે. રાજકોટ, સુરત અને સુરેન્દ્રનગરની કે જ્યાં ફૂડ વિભાગ એક્શનમાં છે. તમામ ટીમોએ તપાસમાં લાગી છે કે કયા કયા એકમો એનાલોગ પનીરનું ઉત્પાદન કરી રહ્યા છે. હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દરોડા દરમિયાન એ પણ જાણકારી મેળવવામાં આવી રહી છે કે કઈ ગુણવત્તાનું પનીર તેઓ. રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા ભેળસેડિયાઓ વિરુદ્ધ કાર્યવાહી. 3 જુદા જુદા એકમો પર ચેકિંગ કરી અખાદ્ય જથ્થો ઝડપી પાડી નાશ કરાયો. શાપર વેરાવળ ખાતે આવેલ જય ખોડિયાર ડેરીમાંથી 1.35 લાખની કિંમતનો 500 કિલોગ્રામ શંકાસ્પદ માવો, 40 કિલોગ્રામ એનાલોગ પનીર સહિતની વસ્તુઓ ઝડપાઈ. શાપર વેરાવળ ખાતે આવેલ શ્રીજી કોર્પોરેશનમાંથી 500 કિલોગ્રામ શંકાસ્પદ માવો, 35 કિલો શંકાસ્પદ મીઠાઈ, આર્ટિફિશિયલ કલરના ડબ્બા ઝડપાયા. સડક પીપળિયા ગામ ખાતે બજરંગ ડેરીમાંથી 40 કિલો એનાલોગ પનીર ઝડપાયું. 3 એકમમાંથી કુલ 3 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો. આ તરફ સુરતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર સામે તંત્રની મોટી કાર્યવાહી. રાજ્યમાં પ્રતિબંધ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. મનપાના તમામ ઝોનમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. વિવિધ ઝોનમાં 100 સંસ્થાઓની તપાસ કરાઈ છે. એનાલોગ ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી સંસ્થાઓની તપાસ દરમિયાન 68 કિલો જેટલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો મળ્યો. મળી આવેલા જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો. સુરેન્દ્રનગરમાં એનાલોગ પનીરને લઈ ચેકિંગ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો એક્શનમાં. સુરેન્દ્રનગર વઢવાણમાં 10 થી વધુ સ્થળે તપાસ. રેસ્ટોરન્ટ, હોટેલ અને પનીર વેપારીઓને ત્યાં ચેકિંગ કરાયું. અલગ અલગ સ્થળેથી પનીરના નમૂના લેવાયા. નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા. રિપોર્ટ બાદ શંકાસ્પદ જણાશે તો કાર્યવાહી કરાશે. તો સુરત હોય, રાજકોટ હોય કે સુરેન્દ્રનગર, ફૂડ વિભાગ એક્શનમાં છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની અલગ અલગ ટીમો એ તપાસ કરી રહી છે કે શું એનાલોગ પનીર બનાવવામાં આવતું હતું. એવા જે એકમો છે તેમની પર કાર્યવાહી કરવામાં આવી રહી છે જે ભેળસેડિયા પદાર્થો બનાવતા હોય, દૂધની આઇટમ્સ બનાવતા હોય. પનીર, ચીઝ, બટર જે બનાવટી મળી આવ્યું છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. એનાલોગ પનીર સામે પ્રતિબંધ બાદ હવે રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં આવ્યું છે અને સતત એ તમામ એકમો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જ્યાં દૂધની બનાવટોનું ઉત્પાદન થતું હોય. રેસ્ટોરન્ટ, હોટેલ સામે પણ તવાઈ બોલાવવામાં આવી છે કે તેઓ એનાલોગ પનીરનું ઉત્પાદન શું પનીરનું કન્ઝમ્પશન તો નથી કરતા. એ તમામ નમૂનાઓ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. 3 અલગ અલગ તસવીરો તમારી ટેલિવિઝન સ્ક્રીન પર છે. રાજકોટ, સુરત અને સુરેન્દ્રનગરની કે જ્યાં ફૂડ વિભાગ એક્શનમાં છે. તમામ ટીમોએ તપાસમાં લાગી છે કે કયા કયા એકમો એનાલોગ પનીરનું ઉત્પાદન કરી રહ્યા છે. હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દરોડા દરમિયાન એ પણ જાણકારી મેળવવામાં આવી રહી છે કે કઈ ગુણવત્તાનું પનીર તેઓ. કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે? શું ગ્રાઉન્ડ? એસીબીના આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેરરાવ કરી રહ્યા છે. આપને આવશ્યક હશે સર, હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે અત્યાર સુધીમાં પોતે જે પોતાનો કાર્યકાળ લગભગ 1-1.5 વર્ષથી વધારે રહેલો છે અમદાવાદ શહેરની અંદર, અત્યાર સુધીમાં કેટલી એનઓસીઓ આપી છે, કઈ રીતે આપી છે, એની તપાસ એસીબી કરશે અથવા તો સંલગ્ન કોઈ વિભાગને જાણ કરવામાં આવશે કે કેમ? એસીબી આ બાબતની કાર્યવાહી કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી જેટલી ફાયર એનઓસી અમિત ડોંગરેના કાર્યકાળ દરમિયાન અપાઈ છે એ બધાની તપાસ કરવામાં આવશે. એમાં કોઈ જો ભ્રષ્ટ વહીવટ થયો છે તો એ દિશામાં તપાસ થશે. અત્યારે જે તપાસ ચાલુ કરી છે એમાં ટેકનિકલ તપાસ માટે એમના બેંક લોકર, એક લોકર છે એ એક લોકર એને સીલ કરવા માટે મેં બેંકને લખી દીધું છે. બાકીના 3 અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ્સ ધરાવે છે એ એકાઉન્ટ્સને પણ ફ્રીજ રાખવા માટે
અને કોઈ જાણ કરી અને પછી એમાં ઉપાડ થાય એ બાબતની કાર્યવાહી કરાવીએ છીએ. 7 દિવસના રિમાન્ડ માગવા માટે આજે આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ટેકનિકલ તપાસ સૌથી વધારે એમાં મહત્વની છે, કારણ કે બેનામી સંપત્તિઓ ધારણ કરી હશે તો એ પણ ટેકનિકલ ટ્રેલના આધારે ક્લિયર થશે. સાહેબ, આ પ્રજાજન કાર્યકાળ દરમિયાન કેટલા ફાયર ફટાકડાની દુકાનો છે કે જેમને એનઓસી અને મંજૂરી મળી? અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી એ બધી વિગતો મેળવાશે. એ હજી તપાસમાં આગળ ખુલશે. અચ્છા બેન, વચેટિયું હતું એ લોકો બંને વચ્ચે કઈ રીતની કોન્વર્ઝેશન રહેતી હતી કે એ એને મોકલતા હતા કે જે ફરિયાદી હોય તે સીધું જ આ ડોંગરે છે કે તે લાંચ માંગતા હતા ફોન પર? કઈ રીતનું આખું થતું હતું? જનરલી આ જે પોર્ટલ છે આના માટે જે રાજ્ય સરકારનું રિન્યુઅલ માટેનું જે પોર્ટલ છે એની અંદર જ્યારે પ્રજાજન અરજી કરે ત્યારે પોર્ટલની અંદરથી એના જે ફાયર ઓફિસરને આ ફળવાતી હોય છે. ભાઈ ફાયર ઓફિસર એ જગ્યાની વિઝિટ કરી અને એનું પોર્ટલ ઉપર ચડાવતા હોય છે. ત્યારે અંતે પોર્ટલ ઉપર ચડી ગયા પછી એ આખું જે છે આ ડોંગરેના જોડે આવે છે, અને ડોંગરે જોડે જ્યારે આવે છે ત્યારે વચેટિયા જે આ ઝાલા છે એ એમના સંપર્કથી જો એની અંદર જે કોઈ લાંચની જે માંગણી થતી હોય એ પ્રમાણે એમનો વ્યવહાર સંતોષ આવે તો આગળની કાર્યવાહી કરતા હતા. એ પ્રકારની માહિતીના આધારે આ કેસ કરવામાં આવે. સાહેબ, આ પ્રતિ એનઓસી દીઠ 6,000 નક્કી કર્યા હતા અત્યાર સુધી જેટલી જે એનઓસી આપી હશે એમાં, કે જે તે જગ્યા પ્લેસ નક્કી કર્યા પછી લાંચની રકમ નક્કી થતી હતી. અત્યારે આ કેસમાં તો 6,000 રૂપિયાના દરથી એમને જાણવા મળે છે, પણ એ આગળની તપાસમાં વધુ માહિતી જાણવા મળશે. સાહેબ, એના વિરુદ્ધમાં એસીબીમાં કોઈ અત્યાર સુધીમાં અરજી આવી ચૂકી છે ખરી? આ બંને કોઈ બી વચેટીઓ છે કે અથવા ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધમાં? અમિત ડોંગરે 2 વર્ષથી જે અમદાવાદ મહાનગરપાલિકામાં જોડાયેલ છે, હજુ પ્રોબેશન ઉપર હતા. આ સિવાય એમણે રિજનલ ફાયર સર્વિસીસમાં નોકરી કરેલી છે. રિજનલ ફાયર સર્વિસીસને આ ફાયર સર્વિસીસ માટેની એનઓસી આપવાનું કામ છે એ જ્યારથી ડીસાની ઘટના બની છે ત્યારબાદ આ બધી એક્ટિવિટી વધારે અમલમાં આવી છે, અને લોકોની સુરક્ષા માટે આ જરૂરી પણ છે. તો જ્યારથી એમણે ચાર્જ સંભાળેલો ત્યારથી આ બધી એક્ટિવિટી બહુ વધારે પ્રમાણમાં ફૂલી ફાલી નહોતી, પણ જ્યારથી ઓનલાઈન પોર્ટલ શરૂ થયું ત્યારથી એમણે પોતે સંપર્ક કરવાને બદલે વચેટિયાઓ દ્વારા સંપર્ક કરવાની આખી પદ્ધતિ અપનાવેલી છે. અગાઉ પણ અમદાવાદ મહાનગરપાલિકામાંથી ફાયર સર્વિસીસ માટે એનઓસી માગતી કેટલીક અરજીઓ હતી, તો એના ભ્રષ્ટ વહીવટની અરજીઓ આવેલી પણ હોઈ શકે છે, એની તપાસ પણ થયેલી છે. પણ જે વચેટિયા દ્વારા માગણી કરવામાં આવે છે એમાં સીધા અધિકારી ક્યારે માગણી ફરિયાદી પાસે નથી કરતા, ત્યારે એ પુરાવાના અભાવે એમના ઉપર સીધી કાર્યવાહી થઈ શકતી નથી. પરંતુ જ્યારે સચોટ પુરાવા મળે અને ટેકનિકલ પુરાવા આવે ત્યારે આવી રીતે કેસ દાખલ થતો હોય છે અને આગળ કાર્યવાહી થતી હોય છે. જે ખાનગી વ્યક્તિ છે ભાવસી ઝાલા, એ કોણ છે? એનો બેકગ્રાઉન્ડ શું છે? ફાયર સાથે ભૂતકાળમાં જોડાયેલો છે કે પછી અમિત ડોંગરે આવ્યા પછી એ ફાયરમાં એક્ટિવ થયો? એનો રોલ કેવી રીતે પ્રસ્થાપિત થાય છે? હાલના તબક્કે તો આપણે જો એની જે ઇન્ટ્રોગેશન કરશું ત્યારે ટોટલ માહિતી મળશે. અત્યારે અમે જ્યારે ફરિયાદ દાખલ કરી ત્યારે તો એના વતી ડોંગરે વતી આ લાંચ સ્વીકારવાનું કામ કરતો હતો, એટલી માહિતી એમને મળી. કેટલા ટાઈમથી સંપર્કમાં છે? આજે જે થોડીક ઘણી તપાસ થઈ છે એમાં એવી જાણકારી મળી છે કે આ ભાવસી છે એ નાનું મોટું ફાયરનું કામ કરે છે. વસ્ત્રાલ વિસ્તારમાં અમદાવાદમાં રહે છે, પ્રજાજન છે, કોઈ સરકારી નોકરિયાત નથી. પણ જે ભ્રષ્ટ રીતિ અપનાવવામાં આવી છે આ ફાયર સર્વિસીસ દ્વારા, એમણે આવા જે ફાયરનું કામ કરી રહ્યા છે એવા લોકો પાસેથી જ ફાયર સર્વિસીસનો માલસામાન ખરીદવો, એમના મારફતે જ એમનું પ્રકરણ કન્સલ્ટન્સી સ્વરૂપે મૂકવામાં આવે, આવી પદ્ધતિઓ પાડી દીધેલી છે. એટલે સીધા અધિકારી લાંચ માગવાને બદલે આવા કન્સલ્ટન્ટ મારફતે લાંચ માગી અને એમનો વહીવટ પૂરો કરતા હોય છે. ખાનગી ફાયર સેફટીની દુકાન કે ઓફિસ કે એવું કંઈ છે આ ઝાલાનું? એ કેવી રીતે આ બધા નીતિ નિયમો અથવા તો કેવી રીતે આખી પ્રોસિજર પૂરી કરાવશો? એ તપાસનો વિષય છે. હજુ તપાસ એક દિવસ પણ પૂરો થયો નથી. એ ધીમે ધીમે તપાસમાં બધી વિગતો બહાર આવશે. એ તપાસનો વિષય છે. હજુ ઘણી બધી તપાસ બાકી છે. સર, હવે આ જે ચીફ ફાયર ઓફિસર તો પકડાયા છે, જે અલગ અલગ ફાયર સ્ટેશનના ડિવિઝનલ ઓફિસર છે, એનઓસી આપવા માટે એમનો કોઈ રોલ હોય છે? અથવા તો આપણે એ પણ તપાસ કરીશું કે એમના જે તે વિસ્તારની અંદર પર્ટિક્યુલર એમના દ્વારા કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય? ફાયર સર્વિસીસનું કામ છે એમાં છેક નીચેની કક્ષાએ એટલે કે તાલુકા કક્ષાએ જે ઓફિસો હોય છે એમનો અભિપ્રાય આવે પછી છેક લાસ્ટમાં
આ તો ફક્ત મહાનગરપાલિકાની વાત આપણે અત્યારે હાલ કરી રહ્યા છીએ, પણ જે રાજ્યમાં બીજી પણ ઓફિસો છે એમાં પણ આ જ છે, આખી હાયરાર્કી છે, તાલુકા અને જિલ્લા લેવલે, અને પછી છે કે રાજ્યના સ્ટેટ લેવલે આનું પોર્ટલ છે એમાં મુખ્ય અધિકારી જે હોય છે એ મંજૂરી આપતા હોય છે. એટલે મહાનગરપાલિકામાં પણ એમના રિજનલ કે પછી ઝોનલ અધિકારી હશે જ. અમારે એ આખું ટ્રેલ હજી મેળવવાનું બાકી છે, એ તપાસ દરમિયાન મેળવીશું. કેટલા લોકો એમાં અભિપ્રાય આપતા હોય છે, કેટલા લોકો ફિલ્ડ વિઝિટ કરતા હોય છે, અને છેલ્લે એને આખરી મંજૂરી કોણ આપતા હોય છે, એ બધો તપાસનો વિષય છે. તપાસ દરમિયાન બધી હાયરાર્કી લેવામાં આવશે. સાહેબ, આ ડોંગરે સાહેબ છે, એમણે આ એક જ ખાનગી વ્યક્તિ રાખ્યો છે કે વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ ઉપર અન્ય કોઈ વ્યક્તિઓ રાખ્યા છે કે કેમ? પ્રાથમિક પૂછપરછમાં કંઈ સામે આવ્યું છે? પ્રાથમિક પૂછપરછમાં આવી વ્યક્તિઓ બહુ શાતિર હોય છે, કોઈ માહિતી આપતા નથી હોતા. માહિતીઓ કઢાવવા માટે અને એ બધી એમના ટેલિફોન ઉપરથી બધી ટ્રેલ મેળવવા માટે રિમાન્ડ માગી અને વિગતવાર તપાસ કરીશું, ત્યારે બધું પ્રસ્થાપિત થશે. કેટલા ટાઈમથી સંપર્કમાં છે? બહુ કોઈ લાંબો સમય નથી થયો. ભાવસી ઝાલા પહેલી જ વાર આમના સંપર્કમાં આવ્યો છે એવી આજે ફક્ત પ્રાથમિક તપાસમાં ખબર પડી છે, પરંતુ આગળ જેમ જેમ એમની ટેલિફોનિક ટ્રેલ મેળવશું ત્યારે વધારે ખબર પડશે કે ક્યારથી સંપર્કમાં હતા. અત્યારે એવું કહે છે. હિન્દી સાહેબ, હિન્દીમાં